માલપાથા બધા ઉજળા થઈ જાય, માલપાના મેલ બધા વયા જાય, બાપ તારે બધું પ્રાપ્ત થાય. હાવું પડે મહેનત. આ વડીલો બધા આ મોટા મોટા જેટલા દાતાઓ છે એ કંઈક પેલા કહાણા છે, તન તોડ મહેનત કરી આપણા બાપ દાદાએ, તારે આપણે અહીંયા પહોંચ્યા. એમ ન માનતા, એમ ન મળી જાય. શીફડાના બી બજારમાં ખાધેલા પૂછો, હીરા બજારમાં કે નહીં, ભાવનગર ની બધા શીફડાના બીના પ્લાસ્ટિકના ઓલા પડીકા આવતા. તારે બધું થાય, ખાવાના મેળ નથી રહેતા. આ એમને થોડું મળે. હસ્તી ને ગુમાવ્યા વગર મસ્તી નથી મળતી. અલખના અંજવાળે ગયા, માલદેવજી મહારાજના હાથમાં તલવાર રહી ગઈ ને એક ધારી આમ રૂપાદેને જોયું. શું કરું હવે? મારે સાબિત તો કરી બતાવું. મારે પ્રમાણ, ભક્તિના કોઈ દી પ્રમાણ ન લેવાય, ગુરુના કોઈ દી પ્રમાણ ન લેવાય, શાસ્ત્રોના કોઈ દી પ્રમાણ ન લેવાય. અને એના પ્રમાણ લેવા જાય ને ત્યાં આપણે પૂરા થઈ જાય. સદગુરુના પ્રમાણ લઈએ કે આપણે બાપ, આ શાસ્ત્રોના પ્રમાણ લઈએ કે આપણે, મા બાપના પ્રમાણ આપણે લઈએ કે? આપણી માએ કહી દીધું કે આ તારો બાપ છે, પછી એના પ્રમાણ મગાય? હે ભાઈ, માએ કહી દીધું કે આ તારો બાપ છે, પછી એનો પ્રમાણ મગાય? ન મગાય. મા ઉપર ભરોસો જ રાખવો પડે મારે ને તમારે. એ આપણો બાપ હોય તો જ માએ કીધું. અમુક વસ્તુના પ્રમાણો નથી. શાસ્ત્રોનું પ્રમાણ ન લેવાય, સદગુરુનું પ્રમાણ ન લેવાય, ધર્મના કોઈ દી પ્રમાણ ન લેવાય. આ બધા જેટલા પ્રમાણ લેવા ગયા ને એ બધા પૂરા થઈ ગયા તો હજી પ્રમાણ આવ્યા નથી. ખલાસ થઈ ગયા. ઇતિહાસના પાના ખોલીને જોઈ લો. માલદેવજી મહારાજ સબૂત કરવા માટે ગયા કે કઈક આને બતાવવું તો છે. અહંકાર માણસનો હોય, એ અહંકારી વ્યક્તિ શું કરી નાખે એ નક્કી નહીં. આને મોજડી ઉપાડી રૂપાદે કે આ તારી મોજડી છે ને તારા સબૂત હું હવે એને બતાવું. હા, અને માલદેવજી મહારાજ મોજડી લઈને તલવાર લઈ અને રાજભવનમાં આવે ત્યાં તો રૂપાદે હામી મળી, ચક્કર ખાઈ ગયો. આને ત્યાં પાટમાં જોઈને અહીંયા ક્યાં છે? શું છે આ બધું? બોલે તું અલખના અંજવાળે હતી, બોલે હું ગઈ જ નહીં. રૂપા કહે હું તો આજે તાળું મારેલું છે. અત્યારે ચોકીદારે તાળું ઉઘાડ્યું, તારે હું ઓરડામાંથી બહાર નીકળી, તમને હામી મળી. ન્યા ક્યાંથી હો? ગામના પાદરમાં હરિજન વાસમાં મેઘવાળ વાસની ઝૂંપડી, ન્યા હું ક્યાંથી પોગું? તો કે હું જોઈને આવ્યો આ તારી મોજડી, તું ત્યાં બેઠી થી. રૂપાદે કહે છે એ તમારો ભ્રમ છે, તમારી ભ્રમણા છે, બાકી હું ત્યાં ગઈ નથી. તો આ મોજડી કોની છે? તોળી રાણીએ એ તણ નર તાર્યા, જેસલ ખરડાની નારી રે. હો માલે રૂપાના એ હૈડા હેરા, માલે રૂપાના રે એ હૈડા હેરા. તેજી આરાધે મોજડી ઉતારી ગજનમાં, આરાધે મોજડી ઉતારી ગજનમાં. વાગે ભડાકા ભારી રે, વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. બાર બીજના ધણીને સમરો, બાર બીજના રે અજમલરા નકળંગ રે જા
ગણ નર તાર્યા જેસલ ગરડાઈ નારી રે માલે રૂપાના હૈડા હેરા માલે રૂપાના રે વિચારોનું પરિવર્તન કરી નાખે, પ્રકૃતિને ફેરવી નાખે, સ્વભાવને ફેરવી નાખે, એનું નામ સત્સંગ, એનું નામ કથા, એનું નામ ભજન. મૂળ કહેવાનો ભાવાર્થ મારો એ કે જેના વિચાર શુદ્ધ થઈ જાય, મન શુદ્ધ થઈ જાય, દેહ શુદ્ધ થઈ જાય અને પછી એની ધનની શુદ્ધિ થાય, પછી જ માલિકાથી સારો વિચાર પ્રગટ થાય. સારા વિચારો સત્સંગ સિવાય મળતા નથી. સજ્જનના સંગમાં બેહવાથી, ખાનદાન માણસના સંગમાં બેહવાથી, જેનું ચારિત્ર સારું હોય, જેનું ઉજ્જવળ જીવન હોય, જેનામાં કંઈક વિચારો એવા સારા પડ્યા હોય, એની હારે બેહવાથી એને અંદરના વિચારો આપણી અંદર પ્રગટ થાય. એટલે કહે છે પહેલી ભક્તિ સંતનો સંગ કરવો અથવા તો સજ્જન પુરુષના સંગમાં બેહવું. અને ઈ જે કે ઈ સાંભળવું એ બીજી ભક્તિ. અને હાસું જ કે આપણને સલાહ હંમેશા સજ્જન પુરુષ આપણને હાસી જ સલાહ આપે, ખોટી આપતા નથી. ભલે આપણા હગા હોય કે ન હોય, ભલે આપણે એની હારે ઘનિષ્ઠ સંબંધ હોય કે ન હોય, પણ આપણે એને હારો માનીને પૂછવા જતા હોય તો એ વ્યક્તિ મને તમને કોઈ દી મોળો વિચાર આપશે નહીં. એ હારું જ કહે છે કે આમાં તારું ભલું થાય ભાઈ. ખબર પડશે તો કહે, નહીતર કહે છે કે ભાઈ મને આમાં બહુ ખ્યાલ પડતો નથી, તું કંઈક એવા માર્ગે જા અને એવા વ્યક્તિને પૂછ. એને જ સજ્જન પુરુષ કહે. પોતાના હોય એને તો સલાહ આપે જરૂર, પણ કોઈ એવો વ્યક્તિ આવી જાય ને એને હાસી સલાહ આપે, એનું નામ સજ્જન પુરુષ, એનું નામ સંતપણું, એનું નામ સાધુપણું, એનું નામ ભક્તપણું. કે ભાઈ તું આવું કામ કર તો તું સુખી થા. અમને ખબર પડે એટલી અમે તને કહી છે, આગળ કોઈ જાણકાર હોય એને પૂછી લે. વિચારોને ફેરવી નાખે સત્સંગ, વિચાર શુદ્ધ કરે છે. અમુક વ્યક્તિને શિખામણ લાગુ પડે, અમુકને ન લાગુ પડે. શિખામણ દેવા વાળાને ધ્યાન રાખવું પડે. વારે વારે કહીને તો આપણે મૂર્ખ થાય. જ્ઞાન ઘટે કોઈ મૂઢકી સંગત, ધ્યાન ઘટે બેને ધીરજ લાવે. વારે વારે કહેવા જાય ને એને કાંઈ પડી ન હોય ને એ કાંઈ સાંભળે નહીં તો આપણે બંધ થઈ જાવ કે ભાઈ હવે આને કહેવાય નહીં. કૃષ્ણ પરમાત્મા 2-3 વખત મનાવ્યા. દુર્યોધનને કીધું કે ભાઈ તેના ભાઈઓના ભાગ છે ને તારે થોડું ઘણું આપવું પડે, 5 ગામડા એને દે, 5 ભાઈઓ ખાય એટલું તો દે. દુર્યોધને કીધું ખોના નાકા જેટલી જમીન નથી દેવાની, જાઓ તમારે થાય કરી લેજો. પછી ભગવાન કૃષ્ણએ કીધું કે હવે પાર્થને કહો ચડાવે બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. આને નથી જ દેવું પછી ક્યાં વાત. મંદોદરીએ રાવણને 3 વખત સમજાયો કે આ ખોટું કર્યું. જાનકીને સિદ્ધ હેરી લાવ્યો. તને ખબર છે જનક રાજાએ ધનુષ ભંગ યજ્ઞ કર્યો
તેથી કોઈથી ધનુષ ઊંચું નહોતું થયું. હે રાવણ, તે 10 માથા, એક હાથની માલપા 10,000 હાથીનું બળ છે તારામાં, તોય ધનુષ તારાથી ઊંચું ન થયું. અને ઈ ધનુષ એને ખાલી આમ આંગળી અડાડીને તોડી નાખ્યું. હવે એના ઘરનાને તું અહીં લઈને આવ્યો, હજી સમજી જા. જાનકીજીને પાછા દઈ દે. એ 10,000 હાથીનું બળ હતું. એક હાથમાં એવી 20 ભુજા, 10 મસ્તક 20 ભુજા. પવન જેના વાસીદા કરે, બારે મેઘ જેના પાણી ભરે, યમરાજ જેના પગથિયે બેઠો, ગણપતિ જેના હિસાબ કિતાબ રાખે, આવો પુરુષ. અને એનું પતન થયું શું? જાનકીનું અપહરણ કર્યું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અસંભવ હેમ મૃગસ્યના ભૂતો ને ભવિષ્યથી સતાય રામ લોલુ ભેતો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બહુ શિખામણ દઈ ન માને તો સમજી લેવાનું કે હવે આનું અધપતન થવાનું છે. ખોટા માર્ગે જતા હોય કોક આપણને પાછા વાળે, અને પાછા વાળે તો વળી જવું, ન વળે શિખામણ દેવા વાળાને પાછું વળી જવું. હવે એનું જે થવું હોય થાય. તારું કર્યું તું ભોગવ્યું, બીજું શું? ગોરખનાથ બાબાએ લાખાને સમજાવ્યું, તારી પાસે ધન છે, ધનનો સદુપયોગ કર. ધનની શુદ્ધિ દાનથી થાય. ધન 3 જગ્યાએ જાય. પૈસો ના રસ્તા 3 છે. એક રોગમાં પૈસો જાય, એક ભોગમાં પૈસો જાય, અને એક સંપત્તિ દાનમાં જાય. આ સિવાય સંપત્તિ ક્યાંય જાતી 3 જ માર્ગ છે. પ્રભુ બાપાનો આખો પરિવાર અને આ ફળિયાના તમામ ભાઈઓ બહેનો, વડીલો અને કામરેજ ગામના તમામ ભક્તજનોને આ વ્યાસપીઠ ઉપરથી બધાને મારા જય રામદેવજી મહારાજ, જય નકલંગ. આપ બધા જાણો છો કે કોઈ ભાગ્યશાળી જીવ હોય છે એને જ આવો અવસર મળે છે. પૂજ્ય બાપા પોતે શ્રીફળ લેવા આવેલા મારી પાસે, ત્યાં નિમિત્તે બન્યા અને પોતાનું પંચભૌતિક શરીર છોડી અને દિવ્ય લોક તરફ ગતિ કરી. એ આખો પરિવાર બિપિનભાઈ ને એમના ભાઈઓ માડી, મારી કાઠિયાવાડી ભાષા છે એટલે માડી કહું, સમજો છો ને? માડીમાં એટલે અમારે માં કે. એ આખા પરિવારને ધન્યવાદ દેવો પડે. આજ એવો દાખલો છે કે શરીર છૂટ્યા પછી, નાળિયેર લીધા પછી કોઈએ કથા શરૂ રાખી હોય તો આ એક પરિવારે શરૂ રાખી. નહીં, અમારે કથા કરવી જ છે. નહીતર કંઈક અડચણ આવી જાય તો નાળિયેર મારા આપેલા પડ્યા રહ્યા છે, કથા બંધ રહી છે. પણ આ લોકોએ કથા બંધ રાખી નહીં. ગુરુમુખી જીવ છે બધા. સદગુરુ ચરણના અધિકારી જીવાત્માઓ છે. ઝાંઝરકાની ધારામાં, સંત સવૈયાનાથની પરંપરામાં રામદેવજી મહારાજની કથા એ પણ નાથ પરંપરાની કથા છે. બાળીનાથ બાબાની પરંપરાથી આમ તો અનાદિકાળથી આદિનાથની આ પરંપરા છે. એટલે આવા પવિત્ર દિવસે આપ બધાને આ હરિકથા, રામદેવજી મહારાજની કથા સાંભળવાનો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. તો દરેક ભાઈઓ બહેનો આનો લાભ લેજો. પહેલી વાત તો એ.
કામ તો આખી જિંદગી કરવાનું છે, કથા વારે વારે આવતી નથી. તમને બધાને મજા આવશે ને મને મજા આવશે, કારણ કે હજી મારે બે જણા મારા ગાવા વાળા છે ને આવ્યા નથી, એટલે ઈ એના પિતૃઓને પાણી પાવા ગયા છે. ત્યાં હું અહીં પી લઈશ 2 દીમાં. એટલે એક તો સાંજે આવી જાહે, એક કાલ આવશે, એટલે ત્યાં માંડ આપણે રાગે પડશું 2 દી. હમા થશું, બધું હરખું કરશું. તો આજથી આ પવિત્ર દિવસે રામદેવજી મહારાજની કથા ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે ભાઈ, કે માણસનું શરીર છૂટી ગયા પછી મોટા ભાગના એવા વિચાર કરે છે કે જીવાત્માની પાછળ ભાગવત જ હોય, રામકથા કે રામદેવ કથા કે દેવી કથા ન હોય, આવો બધા વિચાર કરે. પણ એ ખોટી વાત છે. કોઈ પણ જીવની વાસે પાછળ તમે કોઈ પણ હરિભજન કરી શકો. અરે અમારે પોરબંદર સાઈડમાં તો રામદેવજી મહારાજના જેટલા ભક્તો છે ને, એનું 12મું હોય ને તેથી પાઠ હોય છે, તેથી જ્યોતનું જાગરણ હોય છે. ના ઘેડમાં 12માના દિવસે અલખ ધણીનો આરાધ કરતા હોય છે. ગત ગંગા મેઘવાળ સમાજની માલપા, રૂખી સમાજની માલપા, કોઈ અલખની ધારાને વરી ગયેલા મહાપુરુષો હજી હાલમાં એના ઘરે 12મું હોય છે, તેથી રામદેવજી મહારાજનો પાઠ હોય છે. કોણ કહે છે કે વૈયા ગયા હોય એની પાછળ પાઠ ન હોય? એની પાછળ જ પાઠ હોય, એની પાછળ જ આરાધ થાય છે. ભાગવત કથા થાય એક વાત અલગ છે, આપણે કરીએ જરૂર, એ શાસ્ત્ર પણ ગલત નથી. કદાચ ભાગવત કથાનો આપણે કરવાનો અવસર ન મળે, કદાચ આપણી પાસે સગવડતા ન હોય, આપણે ન કરી શકીએ, તો ગતની ઉપાસના કરનારો પુરુષ, આ પ્રભુ બાપા છે, એ ગતની ઉપાસના કરતો હતો. એ નિજાર પંથને વરેલો પુરુષ હતો. મારે બહુ જાજો પરિચય નથી, પણ હારો માણસ વયો જાય ને તો જ એટલા બધા ભેગા થાય, નહીતર ભેગા ન થાય. એની કમાણી કરીને ગયો, નકર દાડિયા કરવા પડે, મજૂર કરવા પડે. એની સુવાસ મૂકીને ગયા છે, એ સુવાસની સુગંધમાં ઊન તબે બેઠા છે. મારો તો 1-અડધો-પોણો કલાકનો જ એની હારે પરિચય હતો, જાજો પરિચય નહોતો. પણ એ તો પગ પડે ત્યાં ખબર પડે ને બાપ, કે મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય, પછી કાગા એની કાણ ઘરોઘર મંડાય. હારો માણા હોયો જાય ને તેથી એના ઘરના તો રોવે, પણ આખું ફળિયું રોવે, આખું ફળિયું, આખો મોહલ્લો રોવે, આખું ગામ રોવે, કે ન રોવે? આ કોઈ એમના વખાણ નથી કરતો, પણ એ જીવ ભાગશાળી ગણાય. એ જીવ આ શરીર પડી ગયું, પણ એનો આત્મા અમર છે. આ અમર પદને પામી ગયો, એની પાછળ આ કથા બેઠી. આવા તો પૈસા બધાની પાસે નથી. કરોડો રૂપિયા છે આજે સુરતમાં, મુંબઈમાં, જ્યાં રૂપિયા તો મુંબઈમાં પગમાં ઘૂઘરા બાંધે નાચવા વાળીઓ પાસે રૂપિયા છે, કે નથી? એ કાંઈ લેખે નથી વપરાતા. આ પૈસો લેખે વપરાય છે, આ સંપત્તિ લેખે વાપરી કહેવાય. જીગર હાલવી જોઈએ ને, મારી પાસે વાપરવાનું મન થવું જોઈએ. રામદેવજી મહારાજની કથા, એનું ચરિત્ર બહુ ગહન ચરિત્ર છે, બહુ ગૂઢ ચરિત્ર છે.
આજથી શુભ એનો પ્રારંભ થાય છે, એની શરૂઆત થાય. કોઈ પણ કથાની શરૂઆત બતાવે છે, પૂર્ણાવતી ક્યાંય બતાવતા નથી. રામચરિત માનસની કથા રામાયણની અંદર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે 4 જગ્યાએ કથા શરૂ થાય છે. એક જ્ઞાનના ઘાટ ઉપરથી, એક ભક્તિના ઘાટ ઉપરથી, એક કર્મના ઘાટ ઉપરથી, એક શરણાગતિના ઘાટ ઉપરથી. શ્રીમદ ભાગવતની કથા પણ 4 જગ્યાએ શરૂ થાય, જેને ચતુર્શ્લોકી ભાગવત કહે. દેવી પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. શિવ પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. અને મારા રામદેવજી મહારાજની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. આ 4 પાયામાંથી કથા ચાલુ થાય. અને આપણા પદાર્થ કેટલા? 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ધર્મની કથા છે, આ અર્થની કથા છે, આ કામનાઓની કથા છે. કામનાઓ એટલે ઈશ્વર પ્રત્યે જેને કામનાઓ જાગૃત થાય એ કામનાઓની વાત. બાકી સંસારના વિષયોની કામનાની વાત નથી. પરમાત્મા પ્રત્યે મળવાની જેને જિજ્ઞાસા થાય એ પણ એક જાતની કામના છે. ભગવાનને મળવું છે ને એની ભક્તિ કરવી છે ને એનું નામ લેવું છે ને એ માલપાની કામનાઓ. જેમ સંસારના વિષયોની કામનાઓ હોય છે એવી જ રીતે ભક્તને પણ આ કામનાઓ હોય છે કે મારે પ્રભુનું કાર્ય કરવું છે, મારે હરિગુણ ગાવા છે, મારે કીર્તન કરવા છે, મારું ભજન કરવું છે, મારે સેવા કરવી છે, મારે આ એક જાતની કામનાઓ. અને એ હરિની કૃપા કરે તો જ કામનાઓ તૃપ્ત થાય, નહીંતર કામનાઓ તૃપ્ત થતી નથી. એને સંતો અને મહાત્માઓ કહે છે કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું. કામનાઓ કોઈની તૃપ્ત નથી થાય છે કોઈની કામનાઓ તૃપ્ત? હા, જે પરમાત્માનું ભજન કરે, જે પરમાત્માના ચરણમાં બેહી જાય એ જ જીવની કામનાઓ તૃપ્ત થાય છે. બાકી સંસારના વિષયો કોઈ દિવસ કામનાઓની તૃપ્તિ થતી નથી. આમ કરી લો, આમ કરી લો, આમ કરી લો, આમ. એક કામ પૂરું થાય ત્યાં કે બીજું કરું, બીજું પૂરું થાય ત્યાં કે ત્રીજું કરું. 60 વર્ષ 70 વર્ષ સુધી નકરા ઢહડા જ કરે. અમારી ભાષામાં નકરું આમ આમ રાતને દી તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે. શ્રીમદ ભાગવતની કથા 4 જગ્યાએ ચાલુ થાય, રામાયણની કથા 4 જગ્યાએ ચાલુ થાય, દેવી પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય, શિવ પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય. દરેક શાસ્ત્રોમાં 4 જગ્યા ઉપરથી 4નો આંકડો મહત્વનો છે. શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કે આ ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, દાન અને તપ. રામદેવજી મહારાજની કથા એ સત્યની કથા છે. રામદેવજી મહારાજની કથા એ ધર્મની કથા છે. રામદેવજી મહારાજની કથા એ દાતાની કથા છે. એ પીરાયની, દાતા એટલે પીરાય, એ પીરની કથા છે. અને રામદેવજી મહારાજની કથા એ તપસ્યાની કથા છે. પહેલો પાયો આપણા પાટના 4 પાયા છે, એમાં પહેલો પાયો છે એ સત્યનો પાયો છે. બીજો પાયો છે એ દાનનો પાયો બતાવે છે. ત્રીજો પાયો તપનો પાયો બતાવે. અને ચોથો પાયો છે એ પરમાત્માના ચરણાગતિનો પાયો બતાવે. હરિના ચરણમાં બેસી, અલખના અંજવાળે બેસી
અને આ ચારે પદાર્થને પ્રાપ્ત કરી અને જીવને તૃપ્તિ મળે, અને જીવને તૃપ્તિ મળે તો આ જીવને ગતિ મળે. એને કહે છે મેં ગતિમાં ભળ્યા, એને કહે છે મેં ગતિ ગંગામાં ભળ્યા. ગત એટલે મતિ થાય, ગત એટલે બુદ્ધિ થાય. જેની બુદ્ધિ સાત્વિક થઈ જાય, જેના વિચારો શુદ્ધ થઈ જાય, તો આ ધર્મના 4 ચરણ છે ને એ 4 ચરણ ઉપર આ ધર્મ ઉભો છે. જેને સત્ય સનાતન ધર્મ કહે, જેને જૂનો ધર્મ કહે, જેને વૈદિક ધર્મ કહે, જેને આદિ ધર્મ કહે, જેને નિજાર ધર્મ કહે, જેને બીજ ધર્મ કહે, અને જેને મહાધર્મ પણ કહે છે. આ ધર્મના જુદા જુદા નામ છે. ધર્મ તો એક છે, એના પાયા જુદા જુદા છે, પણ એ પાયાનું જોડાણ તો ધર્મની હારે છે. તમે પંથ પાળો છો, પંથ ધર્મ નથી પાળતા. કોઈ કહે મેં સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ, કોઈ કહે અમે માતાજીનો ધર્મ પાળીએ છીએ, કોઈ કહે અમે રામાપીરનો ધર્મ. ના, ધર્મ નહીં, તમે એ પંથ પાળો છો. બાકી ધર્મ કોઈ દે બે ન હોય, ધર્મ તો એક જ હોય. એક જ ધર્મ. કબીર કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો, પાની સબ મેં એક. સતનામ સાહેબ કહે છે કબીર કે ધર્મ તો એક છે. અને આ ધર્મના મૂળિયા ઊંધા છે. બધાયના મૂળિયા તમે જુઓ તો ધરતીમાં છે. આ ધર્મના મૂળ ઊંધા છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ 15મા અધ્યાયમાં બતાવે ઉર્ધમૂલમ મધશાખમ. હે અર્જુન, મારા સનાતન ધર્મના મૂળ ઊંધા છે. એની ડાળું નીચે મૂળ ઊંધા છે. એ મૂળના આધારે જ આ નભ ટક્યો છે. આ આકાશ એના આધારે, એવું દેવાયત પંડિત બતાવે છે. આ નિજાર પંથની ઉપાસના કરનારો, પાટની પરંપરામાં ગાદી ઉપર બેહનારો પુરુષ, જેને પંડિતની પદવી મળી છે. થંભવીન ઠેરાયો આસમાન, ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે રે તેરા, અને અમને તારજો. શોભાજીનો શેલો પંડિત દેવાયત બોલ્યા, ગુરુ તારો પાર ન પાયો. આ ધર્મના મૂળને, આ નભને ઠેરાવનારું કોઈ હોય તો એ છે ધર્મના મૂળ. બાકી બધાયના મૂળિયા છે ને નીચા, અને નીચે મૂળિયા હોય ને એ ખભળે, બાકી ઊંચા મૂળિયા હોય ને એ કોઈ દિવસ ખભળતા નથી. બધું થાય પણ ધર્મ કોઈ દી મરતો નહીં. ધર્મ અકબંધ છે. કોઈ મંદિર તોડે, કોઈ મસ્જિદ તોડે, ગમે એમ કરે, અરે પણ મારા ને તમારા હૃદયની માલપા રહેલો જે ધર્મ છે એ ધર્મની ભાવના કોઈના બાપની તાકાત નથી કોઈ તોડી શકે. ધર્મ તો ભીતરમાં, કારણ કે એના મૂળ ઊંધા છે. એ એના મૂળ આકાશમાં છે, અને આકાશનો કોઈ દી પાર આવ્યો નથી. ધરતીના તળિયા લઈ લે માણસ, ખોદાણ કરી કરીને 2,000 ફૂટ ડાર કરે, બોરિંગ કરે, રિંગ કરે તો 2,000 5,000 ફૂટ બોરિંગ કરે. ધરતીનું કદાચ તળિયું આવી જાય, દરિયાનું કદાચ તળિયું આવી જાય, પણ હજી સુધી કોઈ એવો વ્યક્તિ નથી થયો કે જેણે આકાશનું તળિયું લીધું હોય. એવી કોઈ ફૂટફટ્ટી થઈ નથી કે આ આકાશ એટલા ફૂટ લાંબુ છે, એટલા ફૂટ પહોળું છે, અને એટલા ફૂટ અહીંથી ઊંચું છે. એવું હજી સુધી કોઈએ કીધું. તમને કદાચ કાંઈક ખબર હોય તો કહેજો, મને ખબર નથી કે મેં ક્યાંય સાંભળ્યું નથી. હા, સંતોએ બતાવ્યું છે કે 2 લાખ યોજન દૂર હે ચંદ્રમા, 2 લાખ યોજન અહીંથી ચાંદો દૂર છે, એવું
નારાયણ સ્વામી એક ભજન ગાય છે, એ ભજનની માલપા બતાવે, રેન પડે જબ રોવે કવિ 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. કવિ કાલિદાસ ભગવતી મહાકાળીની ઉપાસના કરનારો પુરુષ, એને ચંદ્ર અને ચકોરી નામનું જે કાવ્ય લખ્યું, એ કાવ્યની માલપા બતાવે કે ચાંદો 2 લાખ યોજન દૂર છે. સંતોએ કહી દીધું, અનુમાન કર્યું, બાકી પૂરેપૂરું જાણ્યું નથી. તો આવા સનાતન ધર્મની કથા, એ આ દરેક કથાઓ ધર્મની કથા. સત્ય સનાતન. અક્ષર કેટલા થયા? સનાતન 4 અક્ષર થયા ને. રામદેવજી મહારાજનું નામ કેટલા અક્ષરનું? રામદેવ. 4 અક્ષર થયા ને. એક અક્ષર ઉપર અજુર્વેદ છે, એક અક્ષર ઉપર શ્યામવેદ છે, એક અર્થ ઉપર એક અક્ષર ઉપર ઋગ્વેદ છે. અજુર્વેદ, શ્યામવેદ, અર્થવેદ અને ઋગ્વેદ. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે, વેદનો નિચોડ છે, ધર્મનો નિચોડ છે. ધર્મનું જે મૂળ તત્વ છે, એ તત્વ રામદેવ કથાની માલિકા આપ્યું છે. રામચરિત માનસની કથામાં પણ આ ધર્મની કથા ચોખ્ખું બતાવે છે કે બીજ મંત્ર જપહી સદા શિવ. બીજ મંત્રનો કાયમ શિવજી જપ કરે છે, એવું રામચરિત માનસની કથામાં લખ્યું. તો રામાયણની માલ પર બીજ ધર્મની કથા તો છે. ભગવાન શિવજી એના મુખમાંથી અખંડ બીજ મંત્રનો જાપ જપે છે. દેવી પુરાણમાં આ કથા છે. શિવ પુરાણ તો આખું નિજાર ધર્મનું ભર્યું. એટલે ઘણા લોકોને એમ થાય કે આ રામદેવ કથા એટલે શું હશે? ભાગવતની કથા, શિવ કથા, દેવી પુરાણની કથા, 18 પુરાણની કથા, તો આ રામાપીરની કથા એટલે શું હશે? અને રામાપીરની કથામાં જે છે ને એવું ક્યાંય નથી. કારણ કે એ કળજુગનો દેવતા છે. એ અત્યારે હાલમાં સાલુ સરપસ છે. આ શું કહેવાય? સાલુ સરપસ. અને આ ઓલા ભગવાન બધા છે, પણ સાલુ સરપસનું વધારે હાલે. રામાપીર ચાલુ સરપસ. ત્રેતામાં, હું નથી કહેતો, રામદેવજી મહારાજના ભક્તો કહે છે ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર અને કલયુગે બાબો રામદેવ નકલંગી અવતાર. રામદેવજી મહારાજની અવતારની જે પ્રણાલિકા છે, જે પાઠ પરંપરા છે, એ 2 પ્રકારની થાય. એક સગુણ ઉપાસના થાય છે, એક નિર્ગુણ ઉપાસના થાય. સગુણમાં રામદેવજી મહારાજની મૂર્તિ હોય છે અને નિર્ગુણમાં રામદેવજી મહારાજની જ્યોત હોય છે. કોઈ નિર્ગુણને સગુણને માનતા માનતા અમુક કક્ષા એવી જાય, એવી થવા માંડે એટલે મારા તમારા જે સાધન હોય છે એ સાધનાઓ છૂટતી જાય છે અને નિરાકાર તરફ આ જીવ ગતિ કરે. નિરાકારને પામવા માટે મારે તમારે પેલા સાકારની જરૂર પડે. નમૂનો બતાવવો પડે, મુદ્દો બતાવવો પડે. તમે એને શું કહેવાય તમારી ભાષામાં? એનું સેમ્પલ બતાવવું પડે. નિરાકારમાં જવું હોય તો નિરાકાર કેવો છે એવું સેમ્પલ તો બતાવવું પડે કે નહીં? હું એમ કહું કે અંગૂઠા જેવડું છે, કોઈ એમ કે જ્યોત સ્વરૂપ છે, કોઈ એમ કે આ ફૂલ સમાન છે, કોઈ એમ કે પવન સ્વરૂપ છે, કોઈ એમ કે નિજાનંદ સ્વરૂપ છે, કોઈ એમ કે આનંદ સ્વરૂપ છે, કોઈ કહે અખંડ આનંદ છે, કોઈ મુસલમાન ભાઈ બહેન એમ કે નૂરે ઇલાહી છે. પણ એનું વર્ણન કરવું કેમ? એ તો બોલી જાણે, બાકી એને દેખાડવું કેમ?
દેખાડવા માટે સગુણ ઉપાસના જરૂરી છે કે આ આવો છે, આ 2 હાથ વાળો છે કે 4 હાથ વાળો છે કે આ ચતુર્ભુજ રૂપે છે. એને મોટા મોટા સંતો, મોટા મોટા મહાપુરુષો પ્રથમ એને સગુણ ઉપાસના કરી અને સગુણ ઉપાસના કર્યા પછી ધીરે ધીરે નિરંજન નિરાકારમાં ગયા છે. ડાયરેક્ટ તમે નિર્ગુણમાં ન જઈ શકો, ત્યાં જાતા વાર લાગે. મારો કહેવાનો ભાવાર્થ કે ધર્મની માલપા નિજાર પંથને જે વરેલા પુરુષ છે એની પાસે પહેલી વસ્તુ ધર્મને વરેલા હોય એની પાસે પહેલા તો સત્ય હોવું જોઈએ, હાસું હોવું જોઈએ. અને સત્ય વસ્તુ હોય ને એનો પ્રભાવ પડે, એનો મૂલ થાય. હાસી વસ્તુ હોય એના મૂલ થાય. એને જાણવા વાળા હોય છે, ન હોય એમ ન હોય. હીરાની કિંમત કરવા વાળા ઝવેરી કોક મળી જ જાય છે. અને એ ઝવેરી કઈ શેરીએ ન હોય, એ તો આખા મોલ્લાની માલિકા એક જ એવો હોય કે એ હીરાને પારખતો હોય, બાકી બધા ન પારખે. પણ સત્યને મેળવવા માટે કહાવવું પડે છે, સત્યને મેળવવા માટે કસાવવું પડે, સત્યને મેળવવા માટે વલોવાવું પડે. આ ધર્મને જો વરવું હોય, આ હરિગુરુ સંતના ચરણમાં જવું હોય તો પહેલી વસ્તુ તો એને સત્ય વસ્તુ જોઈએ. એટલે ભાગવતમાં બતાવે છે કે આ ધર્મનો પાયો, પહેલો પાયો છે એ સત્યનો પાયો. અને બીજો પાયો બતાવે છે દયાનો. દયા એટલે કરુણાનો, દયા એટલે અનુકંપા થાય. દયા એટલે કોઈ પણ જીવ દુખી હોય અને એ જીવને જોઈ અને આપણી આંખોમાં પાણી આવી જાય, આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય તો સમજી લેવાનું આપણી માલપા કરુણા ભરી છે અને આપણી માલપા દયાનો જન્મ થયો. આ ધર્મને વરવું હોય એને કાયમ આંખોના ખૂણા ભીના હોય. સતી તોરલનું પ્રમાણ, સતી તોરલ કહે છે કે હે જાડેજા, ધર્મને વરવું હોય તો જેને દીઠે મૂંજા નેણા ઠરે, બાયુ અમને એસો એસો સદગુરુ મળે. જેને જોઈ અને આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય તો સમજી લેવાનું કે આપણે આ ધર્મને વર્યા છે. ધર્મને વર્યા ન હોય ને કોઈના દુઃખ પડ્યા હોય અને એમાં જો આપણી આંખોમાં પાણી ન આવે તો સમજી લેવાનું કે હજી આપણે ધર્મને જાણ્યો નથી. આ બધું શું મારે કહેવું તમને, આ સત્સંગ આપણે જઈએ છીએ, આ એક જાતનો સત્સંગ છે. 9 દિવસ સત્સંગ સીમિત નો હોવો જોઈએ, સત્સંગ વિશાળ હોવો. સત્સંગનો અર્થ જ થાય વિશાળતા. આ સત્સંગને બાંધી દીધો, આડા કેરા કરી નાખી, આખી આડી પાળીયું કરી નાખી. સત્સંગમાં જવાથી તો આ જીવને વિશાળપણું મળે. કારણ આજ સત્સંગમાં જવાથી આ જીવ બંધનમાં પડે. એ સત્સંગમાં ગયા પછી કહેવા વાળાઓ એમ સમજાવે છે કે તમારે આવું જ કરવાનું, આવું નહીં કરવાનું, તમારે આ માર્ગે જવાનું, આ માર્ગ. તો એ સત્સંગ છે કે બાંધ્યા? સત્સંગમાં ગયા પછી તો જીવ છૂટો થાય, જીવને આમાં વિકાસ મળે. અને મારા ને તમારા જીવને વિકાસ આપે ને એનું નામ જ સત્સંગ. મારા ને તમારા જીવને બાંધી દે ને એ તો બંધન થયું. આ તો બંધનમાંથી મુક્ત કરવાની કથા છે. રામાપીરે 18 વર્ણને મુક્ત કર્યા, 18 વર્ણ. આ એક જ દેવતા એવો થયો છે જેને એક માંડવાની માલિકા 18 વર્ણને બેહાર્યા. 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણી. આ બધાને એક માંડવાની માલિકા મારા 12 બીજના ધણીએ બેહાર્યો, બાકી બીજા કોઈએ નથી બેહાર્યો. 9 નાથને લીધા, સિદ્ધ 84 ને લીધા, 52 વીરને લીધા અને 64 જોગણીને લીધા. અને રામદેવજી મહારાજનો જ્યાં પાઠ હોય ને ત્યાં 33 કરોડ દેવતાઓ હાજર હોય છે એવું હરજી પાઠી બતાવે છે.
એક એક પાયે બેઠા, 7 કરોડ બેઠા, 5 કરોડ બેઠા, 9 કરોડ બેઠા, 12 કરોડ બેઠા, આ ધર્મનું રક્ષણ કરવા માટે. જતી અને સતી એ આપણી જેવા જ હતા, પણ એણે ધર્મને ધારણ કર્યો એટલે એને દેવની ડિગ્રી મળી. નરમાંથી નારાયણ બને. આ નરમાંથી નારાયણ બનવાની કથા છે. આ આત્મા તત્વને ઓળખવાની કથા છે. આ નિજ તત્વને ઓળખવાની કથા છે. આ માયલાને ઓળખવાની કથા. અને જ્યાં સુધી માયલો ન ઓળખાય ત્યાં સુધી જગત ઓળખાય. જગત હું ઘરમાં નથી ઓળખતા. ઘરમાં બે માણસ હોય એ નથી ઓળખતા એકાબીજાને. ઓળખે એ બેન ભાઈને એમ કે, ભાઈ બેનને એમ કે તમે મને ન જાણી, ભાઈ એમ કે તે મને ન જાણ્યો. હવે એ બે 60 વર્ષ થયા તો એ નથી જાણ્યા, તો આ કાંઈ થોડું 9 દીમાં જણાય. એની અરે ફેરા ફેર્યા તો પામી શકે. પુરુષના પેટમાં શું પડ્યું છે, માણસના પેટમાં શું પડ્યું, પેટ હાથ નથી આવતું. આવે એટલું કેવું પેટ છે તો એ નથી કહેતા કે આનું તળિયું નથી આવતું, આના પેટ હાથ નથી આવતું. આ બહુ પેટમાં કંઈક બીજું છે એમ બતાવે. બીજું કરે, બીજું માલપા દુખે, બીજું કૂટે પેટ, બોલે દુખે માથું અને કૂટે પેટ. ધર્મમાં સત્ય હોવું જોઈએ. બીજો પાયો છે દયાનો. પ્રેમ હોવો જોઈએ, કરુણા હોવી જોઈએ. ધર્મમાં વરેલો માણસ તો પ્રેમી આત્મા હોય. એને 18 વરણ ઉપર પ્રેમ થાય. એને કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન થાય. અને રાગ દ્વેષ જે કરે ને એ ધર્મને વર્યો ન કહેવાય. એવું રામદેવજી મહારાજ કહે. રામદેવજી મહારાજે ડાલીબાઈને પ્રેમ કર્યો અને કોઢિયાન રક્તપિત્યાને કોઢ કર્યો. એને પાસે બેહારા, એના ત્યાગ નથી કર્યો. એનું કોઈ નહોતું. એના આમ ધૂતકાર્યા નથી, એને પોતાના બનાવ્યા. અને પોતાના બનાવે ને ઈ જ પરમાત્મા, અને પોતાના બનાવે ઈ જ હરીશ ગુરુ સંત. બાકી ધૂતકારે ને એ કોઈ દી સંત ન હોય, અને ધૂતકારે એ કોઈ દી ધર્મમાં ન હોય. હમણાં જ મારા ગાડીમાં મેં એક નવું સૂત્ર બહાર કાઢ્યું છે, મારું પોતાનું, મને હુજ્યું. એટલે અમારે ત્યાં ભૂરખ્યા હનુમાન છે, અને એ મેં ગાડીમાં બેઠા બેઠા દિન્યા સૂત્ર બહાર પાડ્યું કે જે ભૂખ ભાંગી નાખે એ ભૂરખ્યો દાદો. આ અમારો ભૂરખ્યો હનુમાન. ભૂખ ભાંગી નાખે એ ભૂરખ્યો દાદો, અને ભૂત ભગાડે એ ભૂરખ્યો. એમાં ભૂત ભગાડે એ 12 બીજનો ધણી. મારા ને તમારા ભીતરમાંથી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા એના ભૂત કાઢી નાખે. એનું નામ રામો પીર. બાકી રામો પીર કોઈને નડે નહીં. એ કાંઈ કોઈને આડો ન ફરે. મારી પાસે ભૂત કાઢી નાખે. સત્ય, દયા અને દાન. ત્રીજો પાયો છે દાતાર. દાતાર એટલે પીર. દાન એટલે પીર થાય, પીરાય. જે દાતાર માણસ હોય એની માલિપા પીરાય પ્રગટ થાય. આ રામાપીર શબ્દ છે ને, એ શબ્દ મુસલમાન ભાઈ બહેનનો શબ્દ નથી. પીર શબ્દ તો આદિ અનાદિ કાળનો શબ્દ છે. નરસિંહ મહેતા વૈષ્ણવ ધર્મ પાળતા. નરસિંહ મહેતા ધર્મ પાળતા વૈષ્ણવ. ઠાકોરજીની ઉપાસના કરતા, દ્વારકાધીશની ઉપાસના કરતા. એના એક ભજનની માલિપા પીર શબ્દ આવે છે. વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીર પરાઈ જાય. હવે એ તો ઉપાસના કરે છે દ્વારકાધીશની, તો એને પીર શબ્દ કેમ લે? પીર એટલે જેના ભીતરની માલિપા સારો વિચાર પ્રગટ થઈ જાય ને એને પીર કહે. રામો પીર કાંઈ ભાદરવા મહિનામાં જ પ્રગટ નથી થતો. રામ કાંઈ ચૈતર મહિનામાં જ પ્રગટ નથી થતો. કૃષ્ણ કાંઈ આઠમને દી પ્રગટ નથી થતો. માતાજી કાંઈ નોરતામાં 9 દિવસ જ પ્રગટ નથી થતી. એ તો 24 કલાક પ્રગટ થાય. અને મારા ને તમારા ભીતરની માલપા આવો સારો વિચાર પ્રગટ થઈ જાય ને તો સમજી લેવાનું કે આપણા રામા પીર પ્રગટ થઈ ગયો. કાંઈ ધૂણે પ્રગટ ન થાય, સારો વિચાર આવી જાય. ધૂણી એમ કે હું રામો પીર આવે. ધૂણે કોઈ સારું કામ કરવા માંડે એટલે વગર ઓલે તારામ રામા પીર આવે. વગર ડાકલે, અમારે એમ કે વગર ડાકલે આવે.
દાખલા વાગન કાંઈ રામાપીર આવે, આ સારું કામ કરે આ બિપિનભાઈનો પરિવારને તમે આખું ફળિયું ને આખું ગામ ભેગું થઈ અને તમે આ આયોજન કરો છો. હું તો એમ કહું રણુજામ રામોપીર હોય કે ન હોય, પણ આ 9 દી તો આ ફળિયામાં રામોપીર આવવાનું. અત્યારે અહીંયા પ્રગટ થઈ ગયો. લ્યો, આ પ્રગટ જ થઈ ગયો કહેવાય. આ બધા આપણે હામાં બેઠા છીએ ને આમે હામામાં ગાડલા પાથરી જ્યાં પંખા પરે એ વાતે ગાતે આવ્યા તો પ્રગટ જ થયો કહેવાય ને કે નહીં. અને પ્રગટ થાય તો જ પ્રગટીકરણ થાય, અને પ્રગટ થાય ત્યાં જ પ્રેમ થાય. બાકી પ્રગટ ન હોય ત્યાં કોઈ દી પ્રેમ થતો નથી. મળદાને કોઈ દી કોઈએ પ્રેમ કર્યો? એ તો ચેતના હોય ને પ્રેમ થાય. દયા જેને આવી જાય, દાતારી જેનામાં આવી જાય, ખુમારી જેનામાં આવી જાય. પહેલો પાયો છે સત્ય, બીજો પાયો છે દાન, ત્રીજો પાયો તપ, અને ચોથો પાયો છે સત્ય, દયા, દાન અને તપ. ચોથો પાયો છે તપનો, તપસ્યા. તપનો પ્રભાવ આ તપ છે. આ તમે 3 કલાક હું અહીં બેહું, 3 કલાક તમે બેહો, 3 કલાક આ વગાડવાવાળા બેહે, માયકવાળા બેહે, આ બધાનું 3-3 કલાકનું તપ છે. અને એના તપની જ એને મજૂરી મળે છે. બાકી કળાની કોઈ કિંમત થતી નથી. અને આ સૂરની કોણ કિંમત કરી શકે? આ તો એક ભગવાનને મેળવવાનું સાધન છે, અને પરમાત્માને મેળવવાના સાધનની કોઈ દી કિંમત થતી નથી. એના તપનું ફળ મળે છે. એ સારું ગાય છે કે સારું વગાડે એટલે એને પૈસા નથી આપતા, એની કળાની કદર થાય. દિવાળીબેન ભીલ કાળા હતા, રૂપાળા નહોતા. દુનિયાનો પાવડર નહીં લગાડતી હતી તોય કાળી ને કાળી રહેતી હતી. જીવી ત્યાં સુધી ધોળી ન થઈ, પણ એ ગાતી હતી તો 5000 માણસ એની આંખમાં હુડા પડાવતી. એ એની કળાની કદર હતી. અને કળાની કદર થાય. તમે તપ કરો એટલે તમારી કદર થાય. આ વગાડવાના પૈસા નથી લેતા. સામેવાળી વ્યક્તિ એની કળાની કદર કરી અને એને પ્રોત્સાહન કરે. આ આપણા સમાજની માલપા એ તો હવે દાડીને મજૂરી થઈ, નકર દાડી અને મજૂરી નહોતી. પહેલા તમે કામ કરવા જાઓ ને તો તમારા કામની કદર કરીને તમને પ્રોત્સાહન કરતા, એટલે તમને આમ 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 ધગશ થાય કે ફલાણા ભાઈએ મને મારું સન્માન કર્યું છે, મારી એને આમ આગળ વધવાની ધગશ મળે. આ દાડી અને મજૂરી આવીને એટલે કામમાં માથાકૂટ થઈ. બાકી કદર કરવા વાળા તો પડ્યા છે. કદર કરવી જ પડે. આ દીકરીઓએ ગાયું હમણાં, તો દીકરીઓની કદર કરીએ. ભાઈએ નો કીધું એને શું આપી શકે, પણ એની કળાની કિંમત કરીએ કે એને હાથથી સન્માન કર્યું, બધાને આપણને ફૂલડે વધાવ્યા, એની કળાની કદર કરી. બાકી દીકરીને 500 રૂપિયા આપણે શું 500 રૂપિયા આવે શું અત્યારે આવે? પણ અત્યારે એ વખતે એને 500 આપ્યા હોય ને તો એ વખતે એને 5 લાખ જેવા 500 લાગે, કારણ કે એની કળાની કદર થઈ. આ એક જાતનું તપ છે. તમે જુઓ 4-4 નો આંકડો જે મેં કીધો, હમણાં અમારે ચર્ચા થઈ હતી કે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. આ જે પાઠ જે છે રામદેવજી મહારાજની નિજાર પંથની પરંપરા, સનાતન ધર્મના જે પાયા છે, એ પાયામાં સત્ય, દયા, દાન અને તપ. હવે સત્યને મેળવવું હોય તો શું કરવું પડે? આપણે ત્યાં 4 વૃક્ષ બતાવે છે: વડલો, પીપળો, આંબો અને ઉમરો. પીપળાની નીચે બેસીને તપ થાય. તપ કરવું હોય તો પીપળાના ધ્યાન કરવું હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસી અને ધ્યાન થાય. કારણ કે પીપળાના પાન પવન ન હોય તો હલતા હોય.
એમનો એમનો હલ્યા જ કરે. પીપળાના પાન સ્થિર કોઈ દી રહેતા નથી. જે આમ આમ ઉદ્વેગ થતું હોય ને એના મૂળમાં બેહો ને તો ધ્યાન થાય. ઘરમાં બેહીને ધ્યાન કરવું એ કોને કીધું? દેકારો થતો હોય એમાં જ ધ્યાન કરાય અને એમાં જ સુરતા લાગે. બાકી શાંત હોય તો શાંત જ છે, તો ધ્યાન કરવાની જરૂર ક્યાં? ઘરમાં એકલા ખૂણામાં બેસી જવું ને બારણા બંધ કરી દેવા ને અંધારું કરી દેવું તો એ ધ્યાન કરે? મન તો બહાર હોય એનું. ધ્યાન તો દેકારામાં થાય. ટ્રાફિક જામ થયો હોય ને આમ રોડ ઉપર બટાજટી બોલતી હોય ને તારે ધ્યાન રાખીને ગાડી હકાય. બાકી રોડ ખાલી હોય ને આપણે એમ કંઈક ધ્યાન રાખે, એમાં હું ખાલી જ છે, ધ્યાન રાખીને તો એ ન એમનું છે. જેથી ટ્રાફિક જામ થયો હોય અને જેથી બટાજટી બોલતી હોય ને તેથી જ હાસું ધ્યાન લાગે. તમને કોઈ એમ કે ડાક્ટરે તમને નહીં, મારી જો આજકાલ ખમા કરે, તમે 100 વર્ષના થાવ. હું હવે ડાક્ટરની પાસે ગયો અને ડાક્ટરને મેં બતાવ્યું હોય મારું આ શરીર, અને ડાક્ટરે મને કીધું હોય કે બાપુ 3 દી રહેવાના છો, 3 દી તમારે જે ખાવું હોય, પછી મને શેરો મર મૂકે તોય ભાવે? હાસું કહેજો. હે એ વખતે કેવું ધ્યાન થાય? એ વખતે હાથમાં માળા આવી જાય કે નહીં? ડાક્ટરે કીધું હોય કે ભાઈ 3 દી પછી તારું મોત છે. પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ અયોધ્યાની હસ્તિનાપુરની ગાદી મૂકી અને પરીક્ષિતના આમાં મોત ભાળી ગયો અને બધો રાજપાટનો ત્યાગ કર્યો. સોનાની આમ લુગડા હતા, ધન દોલત હતું, બધાનો ત્યાગ કરી નાખ્યો અને કીધું કે રોકાઈ જાવ. તાકે રોકાવું નથી. કાં? તાકે બસ મારે મોત આવી ગયું, મારે કાળ સામે આવ્યો. એ વખતે એને કાંઈ વાલું ન લાગ્યું. ભગવાન બુદ્ધ અશોધરાનો પતિ આમ 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 અયોધ્યાની ગાદીમાં હોય, એ એટલી બધી સંપત્તિ, અને એ એક વખત અટારીમાં ઊભા થા અને કોઈ વૃદ્ધ માણસ આમ હાથમાં લાકડી લઈને નીકળ્યો અને એના સલાહકારને પૂછ્યું કે આ કોણ છે? બોલે આ તારી જેવો એક વખત માણસ જ હતો, યુવાન હતો, હવે આને ગઢપણ આવ્યું. થોડીક વાર થઈ ત્યાં એની એક નનામી નીકળી. એટલે ભગવાન બુદ્ધે કીધું કે આ કે વૃદ્ધ માણસ હતો ને એ વયો ગયો, હવે એને બાળવા જાય છે. બસ આવે છે અને વયું જવું એટલું જોયું ને ભગવાન બુદ્ધે પોતાનો દીકરો અને રાણીનો અડધી રાત્રિએ ત્યાગ કરી દીધો. અડધી રાત્રિએ ઘર. ધ્યાન દેજો, બહુ સમજવા જેવી કથા. ભગવાન બુદ્ધ જ્યારે નીકળ્યા ને ત્યારે 3 વખત એની રાણીની સામું જોયું. 3 વખત. એક વખત આમ આમ પથારીમાંથી ઊભા થયા અને એની રાણીની સામું જોયું. થોડાક 2 ડગલા હાલ્યા, વળી પાછું આમ જોયું. જો આ ધર્મની કથા છે, આ મહામાર્ગની કથા છે. રામદેવજી મહારાજના ધર્મ ઉપર હાલવું હોય ને તો 2 ધારી તલવાર છે. એક બાજુ રૂપ છે, એક બાજુ યૌવન છે, એક બાજુ ધન છે, એક બાજુ દોલત છે, એક બાજુ સત્તા છે અને એક બાજુ ધર્મ છે. ભગવાન બુદ્ધે આમ કહ્યું, આને છોડું કે આને છોડું? ધર્મ સંકટ, વિકટ પરિસ્થિતિ આવી. જાહો જલાલી મૂકીને હું આ પંથના માર્ગે જાઉં છું, તો આ પંથ પકડું કે આ પંથ પકડું? સતી તોરલ રૂપાદે બતાવે છે કે આ પંથ કોણે રે બતાવ્યો, એ રાહોલ માલા, એ જાગો મારા જૂના જૂના જોગી રે, જીવે જીવે. સોના કેરી નગરી રે માલ દે, આ રૂપા કેરા સાજા રે. આ પંથ કોને બતાવ્યો? કયા પંથે જવું? 3 વખત ભગવાન બુદ્ધે જોયું. એની રાણી સામું જોઈ, વળી પાછું સંસારના વિષયોમાં પાછું મન જાય. હજી સાધુતા પ્રાપ્ત, બુદ્ધ તત્વ હજી પ્રાપ્ત થયું નથી.
રાણીને છોડી દઉં કે મારા ગુરુએ આપેલા ધર્મને છોડી દઉં? વળી પાછો આમ ત્રીજી વખત ઉંબરા પાસે પગ્યા અને નિર્ણય કરી નાખ્યો, બસ મારો ધર્મ જ હાસો છે, બાકી કોઈ વસ્તુ હાસી નથી. અને નીકળી ગયો. આજનો દિન કાલની ઘડી બુદ્ધ ભગવાન થઈને પૂજારો બુદ્ધ તત્વને પ્રાપ્ત કરી લીધી. આ ધર્મની કથા છે. એટલે હું તમને એમ નથી કહેતો કે બધું છોડી દો નીકળી જાઓ, નહીં. ભીતરમાંથી ઘરને કાઢવાની જરૂર છે, બાકી ઘરમાંથી આપણે જવાની જરૂર નથી. આપણે ઘરમાં જ રહેવાનું છે, આપણે સંસારમાં રહેવાનું છે. સંસારમાં સરસો રહે મન રાખે મારી પાંસ. નરસિંહ મહેતાએ કહ્યું, જે સ્થિતિ આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, પણ મારું ને તમારું મન ડગે નહીં. આને કહે છે ધર્મમાં વરેલો પુરુષ. આને કહે છે એમ આમ ધૈર્યવાન પુરુષ. આને કહે છે શાંત પુરુષ. આને કહે છે ધર્મને વરેલો પુરુષ. વિકટ પરિસ્થિતિ આવે, સત્ય, દયા, દાન અને તપ. વડલો, પીપળો, આંબો અને ઉંબરો. પીપળાના વૃક્ષની નીચે બેસી અને તપ થાય. ચારે કોર દેકારો થતો હોય અને સંસારમાં ચારે કોર દુઃખ હોય ને અને ચારે કોર પીડા ઊભી થાય ને, તારે જ ભજન કરવાની મજા આવે. સુખમાં ભજન થતું નથી. સુખ ઉપર શીલા પડો, હરિ હૃદય છે જાય, બલહારી વાકે દુઃખ કી પલ પલ નામ જપાય. દુઃખ આવે ને તારે જ ભક્તિ કરવાનું ભજન કરવાનું મન થાય. કે દુઃખમાં ભજન થાય, સુખમાં સ્મરણ ન થાય. દુઃખમાં ધ્યાન થાય. દુઃખમાં શાંત સરળ સીતે બેહવું. ઘરના ખૂણામાં બેહીને એકાંતમાં બેસીને મારા હરિને આરાધવો ગંગા સતી પાનબાઈ બતાવે. વડલાના વૃક્ષની નીચે બેહીને જપ થાય. એની હેઠે બેહીને રામ રામ સીતારામ જે કાંઈ ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્રને સિદ્ધ કરવો હોય તો સંતોએ સાધન બતાવ્યા કે મંત્રને સિદ્ધ કરવા માટે વડલાની નીચે બેસીને જપ કરવો. આંબાના વૃક્ષની નીચે બેસી અને સાધના કરવી. સાધના કરતા કરતા જેમ આંબાના વૃક્ષની માલિપા ફળ લાગે અને એ ફળની માલિપા જેમ રસ આવે, એમ તપસ્યા સાધના કરતા કરતા એ સાધનાનો રસ એરી જેમ થાય. અને એ રસના ઘૂંટડા સવારામ બાપો પીપળી વાળો બતાવે કે રામની સભામાં અમે રમવાને ગયા થા, પહલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂરણ પીધો. સાધનથી ફળ લાગે. અને ઉંબરાના વૃક્ષની નીચે બેહીને કહે છે કે દાન દેવું એટલે 10 ગણું દાન પ્રાપ્ત થાય. કારણ કે એક ઉંબરાની માલિપા હજારો જીવ હોય છે. ઉંબરો દાતાર છે, ઉંબરો પીર છે. તમે ઉંબરાની નીચે એક ઉંબરો તમે વાવો, એક વૃક્ષ ઉંબરો આમ તો દરેક વૃક્ષ વાવો, પણ ઉંબરો તમે એક વાવો તો એક ઉંબરો વાવો ને તો કહે છે કે 10 લાખ યજ્ઞનું ફળ મળે એક ઉંબરાની માલિપા. કારણ કે એક ઉંબરાની માલિપા હજારો જીવ હોય છે. એ ફળ હોય ને એ ફળની માલિપા અનેક જીવડાઓ હોય છે. હવે એવા ડાળે ડાળે હજારો ફળ લાગ્યા હોય તો એ કેટલા જીવ સુખી થાય. એના જેવું કોઈ મોટો દાતાર નથી ઉંબરા જેવો. એટલે કહે છે ઉંબરાના વૃક્ષની નીચે બેસી અને દાન દેવું. એ દાન એ લક્ષ્મી વધે, એ ઘટે ને. સંતો તો ત્યાં સુધી બતાવે, રામદેવજી મહારાજના ભક્તો છે એમ કહે છે કે સતયુગની માલિપા સતયુગની માલિપા પીપળાની નીચે બેહીને પ્રહલાદે ધ્યાન કર્યું. એટલા માટે જંગલમાં તપ કરવા ગયા.
તુલસીદાસજી મહારાજે વડલાના વૃક્ષની નીચે બેસી અને રામ નામનો જપ કર્યો. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસજીએ વડલાની નીચે બેસી અને 24 કરોડ રામ મંત્રના જાપ કર્યા અને રામ મંત્રને સિદ્ધ કર્યો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે આંબાના વૃક્ષની નીચે બેહી અને મહાકાળીની સાધના કરી, ભગવતી મહાકાળીને હાજર કરી, આવું સંતો બતાવે છે. જો કે દરેક વૃક્ષ પૂજનીય છે, દરેક વૃક્ષને વાવવું. આ રામદેવજી મહારાજે વૃક્ષને પણ વાવ્યા, રામદેવજી મહારાજે પર્યાવરણને પણ બચાવ્યું, રામદેવજી મહારાજે પાણી પણ બચાવ્યું, રામદેવજી મહારાજે દીકરી પણ બચાવી અને રામદેવજી મહારાજે છેલ્લે ભૂમિને પણ બચાવી. હવે એવો સમય આવશે કે આજ હતો ને, આજનો દિવસ ભૂમિ બચાવ દિવસ થયો આજ. હવે એવો સમય આવશે કે રહેવા માટે તમને જગ્યા ક્યાંય મળવાની નથી. કીડિયારું ઉભરાઈને માણા ઉભરાશે. એટલે ભૂમિને બચાવી, ખોટી ભૂમિનો દુરુપયોગ ન કરવો. આજ ભૂમિ દિવસ છે. ધરતી હવે નહીં મળે ક્યાંય. હવે પાણીમાં ઘર કરે, આકાશમાં ઘર કરે. હવે ચંદ્રલોક ઉપર રહેવા જવાના શોધ હાલે છે, ત્યાં પ્લોટ પડે છે, પણ ભાવ બહુ ઓછો. એટલે હવે ન્યાય રહેવા જાય, કારણ કે માણસને વાંય ગમતું નથી. હવે અહીં ટ્રાફિક જામ થઈ ગયો. આવું બતાવે છે વિજ્ઞાન. વિજ્ઞાન હજી શોધ કરશે. આ 21મી સદી છે ને, એ ભક્તિની સદી થાય.